સાબરકાંઠામાં સામૂહિક આપઘાતની ઘટના બની। આ આપઘાતમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે એક આરોપીને ઝડપી જેલને હવાલે કર્યો છે। આરોપી ભદ્રરાજસિંહ ચૌહાણને જેલને હવાલે કરવામાં આવ્યો। વડાલીમાં 2 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ સામૂહિક આપઘાતમાં 5માંથી 4 લોકોના મોત થઈ ચૂક્યા છે, ત્યારે એક દીકરી ગાંધીનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતેશ રાવલ આપણી સાથે જોડાયા છે। હિતેશ, સામૂહિક આપઘાત કરવામાં આવ્યો હતો, તેની સામે શું કાર્યવાહી હાથ ધરાઈ છે અત્યારે? જી જંખના સમગ્ર જે મામલો હતો, જે સગર પરિવાર વડાલીના જે સામૂહિક આપઘાત કેસમાં જેમાં 4 જણના મરણ થયા હતા અને એક બાળકીની સારવાર ગાંધીનગર ખાતે ચાલી રહી છે, જેમાં 2 આરોપીના નામજોગ ફરિયાદ કરવામાં આવી હતી અને જે ફરિયાદમાં જે આરોપી પકડાયો હતો તેને પોલીસ અટકાયત બાદ તેને કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટમાં જે ભદ્રરાજસિંહ ચૌહાણ જે સબજેલના હવાલે કરવામાં આવ્યો છે। જોકે એને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી ન કરાતા સવાલો પણ ઉઠવા પામ્યા છે। વડાલી પોલીસ મથકે 2 આરોપી વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ બાદ અત્યારે હાલમાં પરિવારે કરેલા સામૂહિક આપઘાત મામલે 5 પૈકી 4 સભ્યોની મોત મામલે હાલમાં તમામ વડાલી ખાતે સગર સમાજના આગેવાનો ક્યાંક આ મામલે આક્ષેપો પણ કરી રહ્યા છે। જોકે આ મુખ્ય આરોપી અંકિત નારણ પટેલ પોલીસ હજી પણ પકડથી દૂર લઈને આ બાબતમાં લઈને પોલીસ અત્યારે તેને પકડવા માટેની ચક્ર ગતિમાન કર્યા છે। જી જનતા, આભાર હિતેશ સમગ્ર માહિતી બદલ।